નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 8 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે લોંગ વિડીયોમાં દરરોજ કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં દરરોજ જનરલ નોલેજ લઈને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 8 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, રોંગાલી બિહુ ઉત્સવ ક્યાં ઉજવાયો? સાચો જવાબ છે આસામ. બીજો પ્રશ્ન છે, ભૂમિ સંસાધન વિભાગના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? સાચો જવાબ છે નરેન્દ્ર ભૂષણને. ત્રીજો પ્રશ્ન છે, સૌથી સ્વચ્છ પાણી માટે કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો? સાચો જવાબ છે સ્વિટ્ઝરલેન્ડ. ચોથો પ્રશ્ન છે, યસ બેંકના એમડી એન્ડ સીઈઓ તરીકે કોણે પદભાર સંભાળ્યો? સાચો જવાબ છે વિનય ટોન્સે. પાંચમો પ્રશ્ન છે, વન હેલ્થ સમિટ 2026નું આયોજન ક્યાં થશે? સાચો જવાબ છે ફ્રાન્સ. છઠ્ઠો પ્રશ્ન છે, મંગલ પાંડેના બલિદાન દિવસ તરીકે કયો દિવસ યાદ કરવામાં આવે છે? સાચો જવાબ છે 8 એપ્રિલ. સાતમો પ્રશ્ન છે, દુનિયાની પહેલી ચોગણી એમ્પ્યુટી તીરંદાજ ચેમ્પિયન કોણ બની? સાચો જવાબ છે પાયલ નાગ. આઠમો પ્રશ્ન છે, ભારતની પહેલી ખુલ્લે તौर પર ક્વિયર સાંસદ કોણ બની? સાચો જવાબ છે મેનકા ગુરુસ્વામી. નવમો પ્રશ્ન છે, ભારતમાં માઇક્રોસોફ્ટે પોતાનું પહેલું એઆઈ SQL સેન્ટર ક્યાં શરૂ કર્યું? સાચો જવાબ છે ચંદીગઢ યુનિવર્સિટી. લખવામાં થોડીક મિસ્ટેક છે એટલે મેનકા ગુરુસ્વામી છે આનું. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ડિકોડિંગ ધ નેશનલ થ્રુ આર્ટિકલ્સ નામની પુસ્તક કોણે લખી? સાચો જવાબ છે TM કૃષ્ણ. તો આ હતા 8 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે લોંગ વિડીયોમાં દરરોજ કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને દરરોજ આવતો રહું છું અને દરરોજ તમને અપડેટ કરતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.